મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ વચ્ચે શું તફાવત છે? આગામી 14 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં મકર સંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે આપણે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિને એક જ ગણીએ છીએ, પરંતુ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ બંને ઘટનાઓ અલગ છે. સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ અને સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ એટલે ઉત્તરાયણ. ખગોળશાસ્ત્રીઓના મતે સૂર્ય જ્યારે વધુમાં વધુ દક્ષિણ દિશા તરફ જઈને ફરી ઉત્તર તરફ ગતિ શરૂ કરે તેને ઉત્તરાયણ કહેવાય છે. આ ઘટના દર વર્ષે 22 ડિસેમ્બરે બને છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં રાત સૌથી લાંબી હોય છે અને સૌર શિશિર ઋતુનો પ્રારંભ થાય છે. જ્યારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ હોય છે. આમાં બંને તહેવારો એક જ દિવસે નથી હોતા. હવે જાણીએ કે શા માટે 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ઐતિહાસિક અને ખગોળીય ગણતરી મુજબ ઈસવીસન 1426માં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થયો હતો. ત્યારથી પરંપરાગત રીતે આપણે આ દિવસે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. જોકે પૃથ્વીની ગતિમાં આવતા ફેરફારોને કારણે આ તિથિઓમાં લાંબા ગાળે ફેરફાર થતા રહે છે. આવા જ વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.